મિત્રો મારો અનુભવ છે, કોઈ પણ ખેડૂત છાતી ઠોકીને વાપરો તમને ગમે ત્યાંથી આ જમીન દોલતપર કંટોળિયા રોડ ઉપર આવેલી છે. સાંઢવયા ગામના દરેક ખેડૂત મિત્રોને ખબર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવ્યા છીએ. ત્યાં આપણા એક ખેડૂત મિત્રએ આપણું આર્યમાન ગોલ્ડન દાણાદાર અને આર્યમાન મિક્સ ખોળ દાણાદાર ખાતરનો ઉપયોગ પોતાની મગફળીની અંદર કરેલો. તો આવો એમની પાસેથી અભિપ્રાય જાણીએ. ખેડૂત મિત્ર, આપનો પરિચય જણાવો. જય હિન્દ, જય ભારત. મારું ગામ સાંઢવયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હું પોતે મારી પેઢી ધરાવું છું. છેલ્લા 26 વર્ષ થયા ધરતીધન એગ્રો સેન્ટર ગામ સાંઢવયા તથા ધરતીધન એગ્રો સીડ્સ એન્ડ ટેક ગુંદાળા રોડ. તો મિત્રો, અમારો હેતુ મુખ્ય એ હોય છે કે કોઈ પણ કંપની હોય પણ સારી વસ્તુ વેચવી અને ખેડૂતોના હિતમાં કામ કરવું. નફો તો અમને કોઈ પણ બ્રાન્ડ વેચી, કોઈ પણ કંપનીની કોઈ પણ રાસાયણિક ખાતરથી લઈને દરેકને નફો મળે છે. પણ મુખ્ય હેતુ અમારો એવો હોય છે કે સારી વસ્તુ અને વ્યાજબી ભાવની અને ખેડૂતને 2-5 પૈસા વધે, અમારા એમાં રોટલા નીકળે, આ ઉદ્દેશથી અમે કાયમિક કામ કરીએ છીએ. તો મિત્રો, અત્યારે છેલ્લા 3 વર્ષથી આ આર્યમાન ગીર ગૌશાળાની મેં 2 થી 3 વાર પહેલાં મુલાકાત લીધી. 350થી વધારે ગાયુંનું જે ગોબર કે જે આપણે દેશી ભાષામાં સાણ કહીએ છીએ, એ સાણને પૂરી રીતે પકવીને અને એનામાંથી જે કાંઈ આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર બનાવે છે એ પહેલાં મેં પ્રત્યક્ષ કંપનીની અંદર જોયેલું. પછી મેં મારા ખેતરની અંદર 50%માં વાવેલું. 10 વીઘાના જમીનમાં મેં 5 વીઘામાં વાવ્યું પહેલા વર્ષે, આજથી 3 વર્ષ પહેલાં, એટલે 22-23ની સિઝનની વાત કરું છું. 21-22માં પણ મેં એક થેલીની ટ્રાય કરી હતી, ત્યારે મને સંતોષકારક પરિણામ મળેલું હતું. તો મિત્રો, આ જમીન મારી સાંઢવયા મુકામે છે, દોલતપર કંટોળિયાના માર્ગ ઉપર. તમે જોઈ શકો છો કે આ જમીનની અંદર એટલી બધી ફળદ્રુપતા નથી. આ જમીન ફળદ્રુપતા એટલે આપણે એમ કહીને કે આમાં કાળી માટી ઓછી છે. આનો વધીને દાંત 5 થી 6 ઇંચનો છે. તો મિત્રો, આ મેં મગફળીની અંદર ગોલ્ડન દાણાદાર વાપરેલું છે. અંદાજિત મગફળીના 45 થી 60 દિવસની થઈ હશે. આમ જનરલી મને તારીખ યાદ નથી, 15/6ની આસપાસની વાવણી હતી. તો મિત્રો, ખાસ કરીને દેશી ગાયના છાણમાંથી આ ગોલ્ડન દાણાદાર એટલે ગોળી સ્વરૂપે ખાતર બનાવે છે કંપની. વ્યાજબી ભાવ લે છે. અને બીજા નંબરમાં મારો એવો અનુભવ છે કે આપણે દેશી ખાતરની જેને ઉણપ હોય ને એના માટે આ ધ બેસ્ટ વસ્તુ છે. એના માટે તમને કહું તો જો ઝીંક, ફેરસ, જસત, મોલિબેડમ, બોરોન જેવા જે કંઈ તત્વો આપણા જમીનમાં ઘટે છે એ સંપૂર્ણપણે આ ખાતરમાંથી મળી રહેશે. કારણ કે મને પ્રત્યક્ષ મેં જોયેલું છે કે દેશી ખાતરમાંથી 100% બનાવે છે. આપણે તમને હું મારા અનુભવની વાત કરું તો જસદણથી કમળાપુર રોડ ઉપર ચડો એટલે આ ગૌશાળાનું આખું કાર્યરત છે. એની અંદર જે કાંઈ કમ્પોસ્ટ ખાતર જે કાંઈ બનાવે છે મેં રિયલી જોયેલું છે. પછી હું 1 વીઘા 16 ગુઠે વીઘો થાય એમાં 1 વીઘે 1 થેલી હું અવશ્ય વાપરું છું. જો આપણે ખાતરની વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, NPK 12, 32, 16 એ પાયાની જરૂરિયાત છે, બરોબર. પછીના ગુણ તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર કે જે ઓછી માત્રામાં આપણે જોઈ છીએ. પછીના જે તત્વો છે એ આપણે દેશી ખાતર ભરતા હોય તો જ મળે, નહીંતર ક્યાંયથી મળવાના નથી. ઉપરથી સ્પ્રે કરવાના ઘણી કંપનીના આવે છે માઇક્રોન્યુટ્રન, એની અંદર આ તત્વો હોય છે ઝીંક, ફેરસ, જસત, મોલિબેડમ, બોરોન. પણ એ ચિલેટિક ફોર્મમાં હોય છે અથવા તો ન પણ હોય. 2 ગ્રેડમાં બને છે, ગવર્મેન્ટ ફોર્મમાં બને છે અને ચિલેટિક સ્પ્રૂફમાં બને. પણ એ વસ્તુ સ્પ્રે કર્યા પછી એની ધીમી ગતિએ રિઝલ્ટ મળે. પણ આપણે જો આ વસ્તુ પાયામાંથી જ નાખી દીધી હોય તો જે છેલ્લી આપણી જરૂરિયાત છે ઝીંક, ફેરસ, જસત, મોલિબેડમ અને બોરોન, તે આપણને અવશ્ય 100% હું ખાતરી લઈ લઉં છું. મેં પહેલી જ વાત કરી કે ખેડૂત સુખી તો જ ડીલર સુખી, તો જ આખી દુનિયા સુખી. મિત્રો, મારો અનુભવ છે, કોઈ પણ ખેડૂત છાતી ઠોકીને વાપરો તમને ગમે ત્યાંથી આ જમીન દોલતપર કંટોળિયા રોડ ઉપર આવેલી છે. સાંઢવયા ગામના દરેક ખેડૂત મિત્રોને ખબર છે કે આની અંદર બિલકુલ દાંત નથી, 5 ઇંચની કાળી ધૂળ નથી. તમે જોઈ શકો છો એની કમાલ. બાજુની અંદર કપાસમાં વાપરેલું છે. આ કપાસની વેરાયટી છે જાવા 777. આની અંદર તમે જુઓ આ જમીન તમે જુઓ તો જમીનમાં બિલકુલ દાંત નથી. તમે અત્યારે આ કપાસની પેટર્ન જોઈ શકો છો. આ કપાસની અંદર 1 વીઘાની અંદર 1 થેલી મેં વાવેલું છે. પછી બીજી બ્રાન્ડ આ કંપનીની આવે છે કે જેમાં 8 થી 10 તત્વો આવે છે. કુકડાનો એરંડીનો ખોળ, કુકરાની ચરક,
પછીના જે તત્વો છે સુડોનોમોસ, ટાઇકોડર્મા, પછી જે કઈ કંપની એ આપણે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે લખતી ન હોય પણ રાઇઝોબિયમ ને આ જે કઈ ઘટતું બધું આ લોકો આની અંદર પેક કરી દે છે, જેથી કરીને એનો પણ મુખ્ય ઉદ્દેશ મને એવું લાગે છે કે ખેડૂતોને રિઝલ્ટ મળવું જોઈએ. તમે આ કપાસની ગ્રીનરી જોઈ શકો છો, ગ્રોથ જોઈ શકો છો, એની કુણપ જોવો છો તો એનું માત્ર કારણ એ છે કે મેં આ ખાતર વાપરેલું છે. મિત્રો, જે ખેડૂત મિત્રોને દેશી ખાતરની સગવડતા ન હોય એના માટે ધ બેસ્ટ, સાથી ઠોકીને કહું છું, મારો મોબાઈલ નંબર નોંધી લ્યો 98 797 17 9 52. ફરીવાર બોલું છું, ધરતીધન એગ્રો સેન્ટર, ગામ સાંઢવાયા, તથા મારી બીજી પેઢી ધરતીધન એગ્રો સીડ્સ એન્ડ ટેક, ગુંદાળા રોડ, ગોંડલ. બે જગ્યાએ ત્યાં ખાતર મળશે મિત્રો, અને ગવર્મેન્ટ માન્ય ખાતર છે, 100% ગેરંટી વાળું ખાતર છે, દેશી ગાયના છાણમાંથી જ બને છે. મેં પ્રત્યક્ષ જોયેલું છે, પછી જ મેં આ કંપનીનું કામ કરેલ છે, અને હું જાતે 3 વર્ષથી વાપરું છું, પછી જ મેં આ કંપનીનું વેચવાનું ચાલુ કર્યું છે. તો મિત્રો, મારી ફરી એકવાર ભલામણ છે કે જેને દેશી ખાતરની ઉપલબ્ધતા ન હોય એને આ ખાતર અવશ્ય વાપરવું. જય હિન્દ, જય ભારત.